ओम शांति। चालो मित्रों, अपने आज दाल ढोकળી बनावानी छे। एटले हूँ आ बे वाटकी जेवी हूँ दाल लईश। 2 वाटकी में दाल लीधी छे। हवे तेने में पाणीथी आपणे 3 वखत धोई लेशुं। आ आपणी तूरनी दाळ धोवाईने रेडी थई गई छे। हवे आपणे एमां बाफवा मूकवुं छे एटले पाणी नाखशुं 2 ग्लास जेवुं। 2 ग्लास पाणी नाख्युं छे। हवे तेमां स्वाद प्रमाणे मीठुं अने हळदर। हवे आने आपणे बाफवा मूकीशुं। चालो हवे आपणी तूर दाळ में बाफवा मूकी छे। हवे एने ढांकण बंद करीने 5 सीटी लगाववानी छे। चालो मित्रों, मैं दाळ बाफवा मूकी दीधी छे। हवे आपणे एमां ढोकળી करवानी छे एटले एनो लोट बांधीशुं। 2 वाटकी जेवो मैं घऊंनो लोट लीधो छे। हवे एमां आपणे थोड़ी हळदर, मरचुं, स्वाद प्रमाणे मीठुं अने धाणा जीरुं पाउडर, आखुं जीरुं आ बधुं मैं लई लीधुं छे। हवे एमां 1 पावड़ું तेल नाखीशुं। हवे एने आपणे लोट बांधी लेशुं। लोट बंधाईने आपणो रेडी थई गयो छे। हवे आपणे आने जेवो आपणे रोटलीनो बांधवी एवो ज बांध्यो छे। हवे आपणे एने रोटली वणी लेशुं। चालो मित्रों, आपणी आ दाळ बफाईने रेडी थई गई छे। जो बफाई गई छे। हवे आपणे एने छेणी वडे झेरी लेवानी छे। दाळ झेराईने मूकी छे मैं उकळवा। हवे आपणे एमां बीजा 2 ग्लास पाणी रेडवानुं छे, कारण के दाळ झाजी होय, ढोकळीमां दाळ वधु राखવાની छे। हवे आपणे आ सिंगदाणा नाखीशुं। तो उकळवा मूकवुं छे એટલે લીલા મરચાં, टमेटा, मीठું આપણે એમાં બાફવામાં નાખ્યું હતું એટલે હવે એને આપણે ટેસ્ટ કરીને પછી મીઠું નાખીશું। લાલ મરચું અને ધાણા જીરું આ બધું આપણે એમાં મિક્સ કરીને ઉકળવા દઈશું જ્યાં સુધી ઉકળી નહીં જાય ત્યાં સુધી। 2 તીરથી મીઠો લીમડો અંદર નાખવાનો છે અને ગોળ પણ આપણે એમાં નાખવાનો છે। 1 ચમચી ગોળ નાખવાનો છે। હવે આપણે આવા થેપલા વણી લીધા છે મેં। 5 થેપલા આમાં નાખવાના છે એટલે આપણે હવે આને કટકા કરીને દાળમાં નાખી દઈશું। આ રીતે આપણે બધા કટકા થઈ ગયા છે। જો આવી રીતે આપણે બધાય દાળમાં એડ કરી દઈશું। આ રીતે આ રીતે આપણે બધા કટકા છે એ આપણે દાળમાં નાખી દઈશું। આવી રીતે એવી જ રીતે આપણે બધાય એમાં 5 વણીને નાખવાના। ચાલો આપણે આ દાળ થઈ ગઈ છે। હવે આને વઘાર આપવાનો છે। હવે એમાં મેં વઘારવા માટે અડધું પાવડું તેલ લીધું છે। ધીમો ગેસ રાખવાનો છે અને રાઈ નાખવાની છે। પછી આપણે જીરું નાખીશું આખું અને હિંગ નાખવાની છે। આ આપણે એને વઘાર દઈ દેવાનો છે। આ રીતે મેં એને વઘાર આપી દીધો છે। હવે આને વઘાર આપ્યો છે એટલે 5 મિનિટ જેવી આપણે એને ઉકળવા દઈશું। ચાલો આપણે આ દાળ ઉકળી ગઈ છે। હવે એમાં આપણે અડધું લીંબુ લીધું છે, એનો અડધા લીંબુનો રસ હું એમાં ઉમેરવાની છું અને ધાણા લીધા છે।
રીતે આપણી દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ભગવાન માટે એક બાઉલમાં આપણે કાઢી લઈશું. છે ને આપણી દાળ ઢોકળી તૈયાર. ચાલો હવે આપણે આ ભગવાનને પરમાત્માને થાળ ધરી દઈશું. થાળ ધરી દઈશું. ચાલો, ઓમ શાંતિ.